હેલો વિદ્યાર્થીઓ, આપણે કાલે અમીબામાં પોષણ પદ્ધતિ ભણ્યા હતા. આજે આપણે એ જ વસ્તુ પરંતુ મનુષ્યમાં પાચન તંત્ર એવું ક્વેશ્ચન ભણવાનું છે. બહુ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, તો ધ્યાનથી જોજો. પ્રશ્ન છે, મનુષ્યનું પાચન તંત્ર સમજાવો. આવો ક્વેશ્ચન પૂછ્યો છે, મનુષ્યનું પાચન તંત્ર સમજાવો. હવે પહેલા તો મનુષ્યના પાચન તંત્રમાં બે વસ્તુ હોય. એક હોય પાચન નળી કે જ્યાં ખોરાક વહન પામે છે. સમજો, તમે ખોરાક જમો છો તો ખોરાક ક્યાં મૂકો છો? મુખમાં. પછી ક્યાં જાય? જઠર અન્નળી, અન્નળીમાંથી જઠર, જઠરમાંથી નાનું આંતરડું, નાના આંતરડામાંથી મોટા આંતરડા. આવું તમે 7મા ધોરણ કે 8મા ધોરણની અંદર સાયન્સની અંદર અભ્યાસ કર્યો હશે, બરોબર? તો અહીંયા આપણે લખીશું મનુષ્યનું પાચન તંત્ર એ પાચન નળી અને સહાયક ગ્રંથિઓનું બનેલું છે. ધ્યાનથી જો, મનુષ્યનું પાચન તંત્ર શેનું બનેલું છે? તો કે પાચન નળી અને સહાયક ગ્રંથિઓ. ધ્યાનથી, પાચન નળી અને સહાયક ગ્રંથિઓ. પછી અહીંયા લખી શકાય પાચન નળીમાં શું આવેલું હોય? તો ક્યાંથી શરૂઆત થાય? દેખો, આ તમારું શરીરનું જ છે. પહેલા શું આવે? ખોરાક પહેલા ક્યાં જાય? તો મુખ, પછી અન્નળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું ધરાવે છે. પાચન નળીમાં શું આવેલું હોય? મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું ધરાવે છે. જ્યારે વાત કરીએ આપણે સહાયક ગ્રંથિઓની, તો અહીંયા આપણે લખશું સહાયક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ ધરાવે છે. તો પાચન નળીમાં શું હોય? મુખ હોય, અન્નળી હોય, જઠર હોય, નાનું આંતરડું હોય અને મોટા આંતરડું. જ્યારે સહાયક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ ધરાવે છે. તો અહીંયા બાળકો તમારે શબ્દો યાદ રાખવાના છે, કઈ જગ્યાએ શું પ્રોસેસ થાય છે એ યાદ રાખવાની છે, અને પછી ખોરાક આગળ કઈ રીતે વધે છે એ યાદ રાખવાનું છે. ઓકે, હવે તમે 6, 7, 8મા ધોરણમાં એક વસ્તુ ભણ્યા હશે, સમતોલ આહાર. કેવો આહાર? સમતોલ આહાર. મતલબ તમે એવું ના કોઈને બટાકા ભાવતા હોય, ખબર, એવું એક એક્ઝામ્પલ આવતો હતો કે બટાકા ભાવતા હોય તો રોજ આખો દિવસ બટાકા જ ખા કરો, બરોબર? સોમવાર બટાકા, મંગળવાર બટાકા, બુધવાર બટાકા જ ખા કરો, બરોબર? તો શું થાય? તો એનામાં બીજી શક્તિઓ આવે નહીં, એનું શરીર ખરાબ થઈ જાય. એટલે કે અલગ અલગ પ્રકારનો ખોરાક લેવો જોઈએ, એવું એ સમતોલ આહારમાં વાત કરી. સમતોલ આહારમાં એક સિમ્પલ વસ્તુ કહી દઉં તમને કે આપણો જે ખોરાક હોય ને એમાં 3 વસ્તુઓ હાજર હોય છે. એક તો પ્રોટીન, જે તમે સાંભળેલું જ હશે, પ્રોટીન, ચરબી. આ બે શબ્દો તમે સાંભળેલા છે, પ્રોટીન, ચરબી. અને ત્રીજું આવે સ્ટાર્ચ.
એટલે કે ગ્લુકોઝ ખબર આપણે શીખવાડ્યું હતું કે વનસ્પતિમાં જે ગ્લુકોઝ વપરાયા વગરનો વનસ્પતિમાં રહે એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય, જેને કાર્બોહાઈડ્રેટ કહેવાય. શું શબ્દ? ધ્યાન આપજો. તમે જે રોટલી, ચોખા આ બધા જે ખાઓ છો ને એમાંથી તમને કાર્બોહાઈડ્રેટ મળે. તો 3 પ્રકારનું, એક કાર્બોહાઈડ્રેટ, એક પ્રોટીન અને એક ચરબી. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી 3 પ્રકારનો ખોરાક આવે. ફરીથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી 3 પ્રકારનો ખોરાક. અને આ 3 પ્રકારના ખોરાકનું આપણા શરીરની અંદર પાચન થઈ અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય. અને એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયા બાદ એને ક્યાં લઈ જવામાં આવે? આપણા શરીરના કોષો સુધી લઈ જવામાં આવે. આ વસ્તુને આપણે પાચન તંત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? પાચન તંત્ર. તો મનુષ્યનું પાચન તંત્ર તમારે સમજાવવાનું છે. તો તમને એટલી ખબર પડી કે પાચન તંત્રમાં 2 વસ્તુ હોય, એક પાચન નળી અને સહાયક ગ્રંથિઓ. પાચન નળીમાં શું આવે? મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. જ્યારે સહાયક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, યકૃત, ન સ્વાદુ. હવે આપણે વાત કરીએ, ધ્યાનથી જોજો. પહેલા તો આપણે ખબર ખોરાકનું ગ્રહણ, ગપાસોપમ યાદ રાખો. ખોરાકનું ગ્રહણ, ગપાસોપમ ગ્રહણ. તો આપણે તમે જ વિચારો, તમે ગ્રહણ કઈ રીતે કરો છો? ખોરાક તમે કઈ રીતે ખાઓ છો? તો હાથ વડે ખોરાક મુખમાં મુકાય એટલે ગ્રહણ થઈ ગયું. તો આ શબ્દ યાદ રાખવાનો, હાથ વડે ખોરાક મુખમાં મુકાતા પાચનની શરૂઆત થાય છે. હાથ વડે તમે ખોરાક ગ્રહણ કરી લીધું, ગ્રહણ કર્યા પછી શેની શરૂઆત થાય? પાચન. હવે પહેલા એમાં 5 વસ્તુઓ તમારે ભણવાની, મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. તો 5 વિશે લખવાનું. પહેલા આપણે જોઈએ મુખ. તો હવે આવશે અહીંયા પહેલું મુખ. મુખમાં શું કામ થશે? બરોબર, સમજો. તો પહેલો મુદ્દો, મુખમાં શું થાય? મુખમાં તો પહેલા તો મુખમાં તમારા મોંની અંદર શું શું આવેલું છે? તો મુખ એ દાંત, જીભ અને લાળ ગ્રંથિ ધરાવે છે. ધ્યાન આપજો. મુખ શું ધરાવે છે? તો દાંત ધરાવે, જીભ ધરાવે અને લાળ ગ્રંથિ. તમે જોયું હશે આંબલી, પકોડી અથવા તમને જે વસ્તુ ભાવતી હોય એ વસ્તુના નામ અથવા એ વસ્તુ દેખાઈ જાય તો આપોઆપ તમારા મોંમાં પાણી વળી જાય, એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો થૂંક વળી જાય છે. તો એ જે છે ને એ તમારી લાળ ગ્રંથિ છે, રાઈટ? તો મુખમાં શું હોય? દાંત, જીભ અને લાળ ગ્રંથિ ધરાવે છે. પછી આગળ દરેકનું કામ લખવાનું. પહેલા શું ધરાવે છે એ લખવાનું, પછી દરેકનું કામ લખવાનું. કે દાંત, તો દાંતનું કામ, દાંત એ ખોરાકને કાપે, ચાવે અને દળે છે. ધ્યાનથી ધ્યાન. ખોરાક શું કરે? દાંત શું કરે? ખોરાકને કાપે, ચાવે અને દળે છે. મતલબ ખોરાકના નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે. લાળ, પછી દાંતનું લખ્યા પછી જીભનું નહીં લખવાનું, લાળ ગ્રંથિ લખવાનું. લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે છે. બરોબર? લાળ ગ્રંથિ શેનો સ્ત્રાવ કરશે? લાળ રસનો. હવે આ જે લાળ રસ એક પ્રકારનું પ્રવાહિત છે, તો શું થશે? જીભ, જીભ એ ખોરાકને લાળ સાથે ભેળવે છે, જેથી
ખોરાક ભીનો બને છે અને તેને સરળતાથી ગળી શકાય છે. ફરીથી મુખ. મુખમાં શું આવે? મુખ એ દાંત, જીભ અને લાળ ગ્રંથિ ધરાવે છે. દાંત એ ખોરાકને કાપે, ચાવે, દળે છે. લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે છે. જીભ એ ખોરાકને લાળ સાથે ભેળવે છે, જેથી ખોરાક ભીનો બને છે અને તેને સરળતાથી ગળી શકાય છે. હવે જે મેન વસ્તુ અહીંયા લખવાની છે, તમારે ધ્યાન આપજો. જે લાળ રસ હોય ને, લાળ રસમાં એ ધ્યાન આપજો, લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક રહેલો હોય છે. આપણી જે લાળ હોય ને, એ લાળમાં કયો ઉત્સેચક? એમાઇલેજ ઉત્સેચક. આ એમાઇલેજ ઉત્સેચક શું કરે? તો આપણે જે 3 પ્રકારના ખોરાક હતા ને, પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ, તો કાર્બોહાઈડ્રેટના સ્ટાર્ચ કહેવાય, તો એ સ્ટાર્ચનું પાચન કરશે. બરોબર? તો અહીં લખવાનું એમાઇલેઝ એ ખોરાકમાં રહેલ સ્ટાર્ચનું પાચન કરે છે. એમાઇલેજ શું કરે? ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરે છે. આમ સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખમાંથી થાય છે. ફરીથી મુખમાં શું રહેલું હોય જોઈ લો. દાંત, જીભ, લાળ ગ્રંથિ. પહેલા દાંતનું કામ લખો. ખોરાકને કાપે, ચાવે, દળે છે. પછી લાળ ગ્રંથિનું લાળ રસનો સ્ત્રાવ કરે છે. જીભનું શું કરે? ખોરાકને કોની સાથે? લાળ રસ સાથે ભેળવી કાઢે, જેથી ખોરાક ભીનો બને અને તેને સરળતાથી ગળે. પછી લાળ રસ વિશે, મતલબ લાળ વિશે લખવાનું કે લાળ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો લાળ રસમાં શું આવેલો હોય? એમાઇલેજ નામનો ઉત્સેચક આવેલો હોય, જે શું કરે? તો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરે. અને આમ સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય? મુખમાંથી થાય. આની આ વસ્તુ 1-2 વાર રિપીટ કરો, તૈયાર કરો. મુખ તે હવે એક સમજી લેજો, આ ક્વેશ્ચન બહુ જ લાંબો છે, બહુ એટલે 4-5 પત્તાનો. આને તૈયાર કરવાની એક જ રીત છે. ધારો કે આ મુખ ભણે, મુખ તૈયાર કરો, પછી આગળ જાઓ. તો પહેલા મુખ તમને સમજ પડી ગઈ. હવે ખોરાક શું થશે? હજુ ખોરાકનું પાચન પૂરું થયું નથી, એટલે શું લખવાનું? અપાચિત અથવા અર્ધપાચિત ખોરાક. અર્ધપાચિત ખોરાક હવે અન્નળીમાં થઈ ને જઠરમાં જાય છે. ક્યાં જશે? મુખમાંથી અન્નળી, અન્નળીમાંથી ક્યાં જશે? જઠર. તો હવે આપણે શું ભણીશું? જઠર. બરોબર? તો અહીંયા આપણે લખીશું જઠર. રાઈટ? હવે એક વસ્તુ સમજી લો કે જઠર જે હોય એ જઠર ક્યાં આવેલું હોય, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જે આપણું જે જઠર હોય, જઠર એ ઉદર પ્રદેશની ડાબી
બાજુએ આવેલ હોય છે. જઠર ક્યાં આવેલું હોય? ઉદર પ્રદેશની ડાબી બાજુ. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એ જઠરમાં જશે અને ત્યાં ખોરાક 3 કલાક વલોવાય છે. તો ખોરાક જઠરમાં 3 કલાક વલોવાય છે. ખોરાક જઠરમાં 3 કલાક વલોવાય છે અને અર્ધઘન પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. અર્ધઘન પ્રવાહી એટલે આપણે દહીં હોય, દહીંને આપણે વલવીને છાશ બનાવીએ તો કેવા નાના નાના કુચ્ચા થઈ જાય એના, તો બસ એ ટાઈપના નાના નાના ટુકડાઓમાં શું થઈ જશે? એ વિભાજિત થઈ જશે. તો જઠર ક્યાં આવેલું હોય? ઉદર પ્રદેશની ડાબી બાજુ. ત્યાં ખોરાક 3 કલાક વલોવાય અને અર્ધઘન પ્રવાહીમાં રૂપાંતર. હવે બીજી એક વસ્તુ સમજી લેજો, સમજો. જઠર 3 નલિકામય ગ્રંથિઓ ધરાવે છે. એમાં બધું 3 જ હોય. જઠર 3 નલિકામય ગ્રંથિઓ ધરાવે છે, મતલબ એક 3 નળીઓ વાળી એક ગ્રંથિ ધરાવતી હોય. સમજો કે જઠર જે હોય ને, ધારો કે આ જઠર છે, આપણું જઠર છે, તો જઠરમાં અહીંયા 3 નલિકામય ગ્રંથિ આવેલી હોય અલગ અલગ જગ્યાએ, બરાબર? 3 નલિકામય ગ્રંથિઓ છે. આ ગ્રંથિ શું કરે? આ ગ્રંથિ જઠર રસનો સ્ત્રાવ કરે છે. એટલે જઠરની અંદર 3 નલિકામય ગ્રંથિ આવેલી હોય, જે જઠર રસનો શું કરતી હોય? સ્ત્રાવ કરતી હોય. આ ગ્રંથિ આ જઠર રસમાં, જે જઠર રસ હોય ને, જઠર રસમાં 3 ઉત્સેચકો આવેલા હોય. ધ્યાન આપજો. જઠર રસમાં શું આવેલા હોય? 3 ઉત્સેચકો આવેલા હોય. 3 ઉત્સેચકો. જે રીતે મુખમાં એક હતો ને, એ રીતે આની અંદર કેટલા ઉત્સેચકો હશે? 3. કયા કયા? તો એ લખીએ આપણે. 1 શ્લેષ્મ, 2 HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 પેપ્સિનોજન. બરોબર? ધ્યાનથી જોજો. તો ફરીથી, જઠર ડાબી બાજુએ આવેલું હોય, ત્યાં ખોરાક 3 કલાક વલોવાય, એમાં 3 નલિકામાં એક ગ્રંથિઓ હોય. આ ગ્રંથિ જઠર રસનો સ્ત્રાવ કરે. જઠર રસની અંદર 3 ઉત્સેચકો આવેલા, 1 શ્લેષ્મ, 1 મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 પેપ્સિનોજન. હવે ત્રણેયના કામ લખીએ આપણે. 3 શું કામ કરશે? શ્લેષ્મ. શ્લેષ્મ એ શું છે? તો શ્લેષ્મ એક ચીકણું પ્રવાહી હોય. જે રીતે આપણા નાકમાં, મતલબ શિયાળામાં તમને જે શરદી થઈ જાય, જે પ્રવાહી નાકમાંથી બહાર નીકળતું હોય ને, એ શ્લેષ્મ કહેવાય. તો એ પ્રકારનું પ્રવાહી હોય શ્લેષ્મ, ચીકણું પ્રવાહી. હવે આ ચીકણું પ્રવાહી શું કરે? તો શ્લેષ્મ પોતાના સ્ત્રાવ HCl અને પેપ્સિનોજન થી જઠરની દિવાલોને રક્ષણ પૂરું પાડે છે.
સમજો, પોતાના સ્રાવ કયા HCl અને પેપ્સિનોજનથી શું કરે, જઠરની દિવાલોને રક્ષણ પૂરું પાડે છે. મતલબ કે દેખો સિમ્પલ, તમે જોયું હશે કે એસિડ આપણા શરીર ઉપર પડે તો શું થઈ જાય, ચામડી બળી જાય. હવે અંદરની જે શરીરની અંદરની ચામડી એ તો નાજુક હોય, એની ઉપર એસિડ પડે તો શું થાય, તો બળી જાય. તો શું કરવામાં આવે, જઠરની જે દિવાલ હોય એની એ સ્ત્રાવ થાય એના પહેલા અહીંયા એક પ્રકારનું શ્લેષ્મનું લેયર બની જાય. એટલે જે વસ્તુ હશે એ બધી અંદર હશે, મતલબ એસિડ હશે એ અંદર હશે. અહીંયા દિવાલ, આની જે દિવાલ હશે એ દિવાલના ટચ થશે નહીં, અને આ શ્લેષ્મની એક શું બની જશે, પડ બની જશે. એટલે શ્લેષ એક દિવાલ અને એસિડની વચ્ચે શ્લેષ્મનું પડ હશે, જેથી એસિડ દિવાલના કોન્ટેક્ટમાં આવશે નહીં. તો શ્લેષ્મ શું કરશે, પોતાના સ્રાવ HCl અને પેપ્સિનોજનથી જઠરની દિવાલને રક્ષણ પૂરું પાડે છે. પછી HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે. ધ્યાનથી જોજો, મંદ HCl એ શું કરે, જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે. બીજું એ જેથી ખોરાકમાં રહેલ બેક્ટેરિયાનો નાશ થાય છે. સિમ્પલ. ફરીથી શ્લેષ, 3 નલિકામાં ગ્રંથિઓ, જઠરરસનો સ્ત્રાવ થાય, જઠરરસમાં 3 ઉત્સેચકો, શ્લેષ્મ, HCl અને પેપ્સિનોજન. શ્લેષ્મનું કામ જઠરની દિવાલને રક્ષણ આપવાનું પોતાના સ્રાવોથી, HCl નું કામ એસિડિક માધ્યમ પૂરું પાડે અને ખોરાક આપણે જે ખોરાક ખાઈએ એની અંદર જે બેક્ટેરિયા હોય એ બધાનો શું કરે, નાશ કરે. પછી પેપ્સિનોજન, પેપ્સિનોજન ઉત્સેચક એસિડિક માધ્યમમાં સક્રિય બનીને ખોરાકમાં રહેલ પ્રોટીનનું પાચન કરે છે. અથવા આ એવું નહીં લખીએ પણ આવું લખીએ, પ્રોટીનનું નાના ગોળકોમાં રૂપાંતર કરે છે. મતલબ જે પ્રોટીનના જે કણો હશે એના નાના નાના ટુકડાઓમાં શું કરશે, વિભાજિત કરશે. કોણ, પેપ્સિનોજન. તો 2 વસ્તુ ભણ્યા આપણે, મુખ અને જઠર. સમજો, મુખ અને જઠર. તો શ્લેષ્મ, મંદ HCl અને પેપ્સિનોજન. હવે ખોરાક જઠરમાંથી આગળ વધશે. તો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે, જેનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. મતલબ સમજો કે આ જઠર છે, આ નાનું આંતરડું, તો ખોરાક સીધો નાના આંતરડામાં નહીં જતો રહે. ખોરાક નાના આંતરડું આ રીતે હશે તો એમાં આ રીતે ખુલશે બંધ થશે, ખુલશે બંધ થશે, એટલે એ ધીરે ધીરે ખોરાક ક્યાં જશે, નાના. ના કે તો ખુલી જાય સમજો તો બધું ખોરાક શું થાય, નાના આંતરડામાં પડે તો એના કારણે અંદર શું થાય, ઈજા થાય. એટલે મુદ્રિકા સ્નાયુ એટલે ધીરે ધીરે ખુલે બંધ થાય, ખુલે એટલે ખોરાક ધીરે ધીરે ક્યાં જાય, નાના આંતરડામાં.
તો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય, જેનું નિયંત્રણ શેના દ્વારા થાય? મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય. હજુ ખોરાકનું પાચન થયું નથી, બરોબર. પહેલા મુખ, પછી જઠર, જઠરમાં 3, હવે નાનું આંતરડું. પરંતુ નાના આંતરડાની પહેલા 2 ગ્રંથિઓ આવેલી હોય, યકૃત અને સ્વાદુપિંડ. ધ્યાન આપજો. નાના આંતરડાના અગ્રભાગે 2 ગ્રંથિઓ આવેલ હોય છે. બહુ મોટો ક્વેશ્ચન છે, એના ટુકડા કરી વાંચજો. પહેલા મુખ તૈયાર કરજો, પછી જઠર તૈયાર કરજો, પછી યકૃત સ્વાદુપિંડ, પછી નાનું આંતરડું અને પછી મોટું. તો જ તમને આખું ક્વેશ્ચન આવડશે, નહીં તો આખું ક્વેશ્ચન આવડશે નહીં. નાના આંતરડાના અગ્રભાગે 2 ગ્રંથિઓ આવેલી હોય છે. હવે 1 યકૃત. યકૃતમાં શું આવશે? તો યકૃત પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? પિત્ત રસનો, જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. આપણું જે પિત્તાશય હોય એમાં પિત્તરસ આવેલો હોય અને એનો સ્ત્રાવ યકૃત કરતું હોય. પિત્તરસ આલ્કલાઇન ક્ષારો ધરાવે છે. આલ્કલાઇન ક્ષારો મતલબ જે ખોરાક હતો, સમજો, જઠરની અંદર જે ખોરાક હતો એ એસિડિક હતો. ત્યાં રક્ષણ માટે શ્લેષ્મ હતું, પણ નાના આંતરડામાં કોઈ લક્ષણ નથી. એટલે જે એસિડ હોય એને તટસ્થ કરવો પડે. ધારો કે આપણે એસિડિટી થાય તો આપણે તટસ્થ કરવા માટે ઈનો પીએ છીએ. તો એ જ રીતે પિત્તરસની અંદર આલ્કલાઇન, આલ્કલાઇન એટલે કે બેઝિક ક્ષારો. એનું કામ શું? તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકનું આલ્કલાઇનમાં એટલે કે બેઝમાં રૂપાંતર કરે છે. સિમ્પલ. ફરીથી, યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે, જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય. પિત્તરસ આલ્કલાઇન ક્ષારો ધરાવતું હોય. એનું કામ શું? તો એસિડિક જે ખોરાક હતો, બરાબર, એસિડિક, અહીંયા રહી ગયું, 1 મિનિટ, એસિડિક ખોરાકનું આલ્કલાઇનમાં રૂપાંતર કરે છે. રાઈટ. અને બીજું પણ એક કામ કરે છે. આપણે અત્યાર સુધી જોયું તો સ્ટાર્ચનું થોડું પાચન થયું, પ્રોટીનનું થોડું પાચન થયું. તો અહીંયા બી ચરબીનું થશે યકૃતમાં. તો યકૃત શું કરશે? ચરબીને કણોનું નાના ગોળકોમાં રૂપાંતર કરે છે. ચરબીનું નાના ગોળકોમાં શું કરે છે? રૂપાંતર કરે છે. તો યકૃત પિત્તરસનો સ્ત્રાવ, પિત્તાશયમાં સંગ્રહ, આલ્કલાઇન ક્ષારો, એસિડિક ખોરાકનું આલ્કલાઇનમાં અને ચરબીનું નાના ગોળકોમાં રૂપાંતર કરે છે. તો મુખ, જઠર, 2 ગ્રંથિઓમાંથી 1 ભણ્યા, યકૃત. હવે બીજી ગ્રંથિ જોઈએ. બીજી ગ્રંથિ છે સ્વાદુપિંડ. બહુ સિમ્પલ, ધ્યાન આપજો. સ્વાદુપિંડ. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ શું કરે છે? સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. મતલબ જે એનું સ્વાદુરસ હોય,
એમાંથી જે સ્ત્રાવ થાય એને સ્વાદુરસ કહેવાય. સ્વાદુરસ જે તે જઠર રસ 3 ઉત્સેચકો ધરાવતો હતો ને એ રીતે સ્વાદુરસ 3 ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકોનું કામ શું છે ખબર? નાના નાના અણુઓનું મતલબ જે ખોરાકના કણો હોય ને એના નાના નાના અણુઓમાં રૂપાંતર કરવા. કયા કયા? તો ધ્યાન આપજો. એક આવશે ટ્રિપ્સિન, બીજું છે લાઇપેજ અને ત્રીજું છે એમાઇલેઝ. તો ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે. લાઇપેજ ચરબીનું પાચન કરે છે. અને ત્રીજું એમાઇલેજ આગળ ભણ્યા એ રીતે સ્ટાર્ચનું. સિમ્પલ. તો ફરીથી ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન, લાઇપેજ ચરબીનું પાચન, એમાઇલેજ સ્ટાર્ચનું પાચન કરે છે. ખબર પડી ગઈ તમને લોકોને? તો યકૃત, સ્વાદુપિંડ. હવે ખોરાક જશે નાના આંતરડા. તો નાનું આંતરડું. નાનું આંતરડાની લંબાઈ યાદ રાખજો. નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર હોય છે. 6.5 મીટર. સમજો કેટલી થાય? 6.5 મીટર એટલે આપણી મમ્મીની જે સાડી હોય ને, મમ્મીની સાડી એ 6 મીટરની આવે. એટલે એ સાડી કરતાં બી લાંબી, એટલે કે 20 થી 21 ફૂટ લાંબુ આપણું નાનું આંતરડું હોય. પરંતુ એને એ રીતે પેટની અંદર એ રીતે ફિટ કરેલું હોય ને એટલે આપણને ખબર પડે નહીં. ને 21 ફૂટ આપણી જે લંબાઈ હોય ને એની 4 ગણી લંબાઈ નાના આંતરડાની હોય. તો નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર હોય છે. એનું કામ ધ્યાન આપજો. નાના આંતરડામાં આંત્રરસનો સ્ત્રાવ થાય છે. જે નાનું આંતરડું જે હોય એ આંત્રરસનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. જે ઉત્સેચકો ધરાવે છે. મતલબ બહુ બધા ઉત્સેચકો હોય. કયા હોય એ અત્યારે આની અંદર જણાવ્યું નહીં, ખાલી એટલું જ કીધું છે કે નાના આંતરડામાં આંત્રરસનો સ્ત્રાવ થાય જે ઉત્સેચકો ધરાવે. એ શું કરે? તો હવે સંપૂર્ણ પાચન થશે. સિમ્પલ. તો સ્ટાર્ચનું ધ્યાન આપજો. સ્ટાર્ચનું ગ્લુકોઝમાં પાચન થાય છે. પ્રોટીનનું એમિનો એસિડ ત્રીજું ચરબીનું ફેટી એસિડ માં પાચન થાય છે. તો એ સમજી લો, સંપૂર્ણ પાચન તમારા નાના આંતરડામાં થશે. સ્ટાર્ચનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડમાં. એટલે તમારું પાચન મતલબ આપણા 5 મુદ્દા હતા. ગ, પા, સો, પ, મ. તો ગ ગ્રહણ તો સિમ્પલ હતું. પાચનમાં મુખ, જઠર, પછી યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું, આટલું જ પતે ને તારે સંપૂર્ણ પાચન થાય. તો સંપૂર્ણ પાચન થઈ ગયું. હવે પાચન થયા પછી શું હતું? શોષણ. હવે શોષણ કઈ રીતે થાય? તો જે નાનું આંતરડું હોય ને, એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું. તો આ આપણું નાનું આંતરડું છે. તો નાના આંતરડાની દિવાલમાં આ રીતે નાના નાના શું આવેલા હોય? રસાંકુરો આવેલા હોય, ઇન્જેક્શન ટાઈપના. જે શું કરે? અહીંયા જે વચ્ચે ખોરાક હોય ને એ ખોરાકનું શોષણ કરે.
સમજો શું આવશે, ધ્યાન આપજો. નાના આંતરડાની દિવાલ નાની આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. નાના આંતરડાની દિવાલ નાની આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને રસાંકુરો કહે છે. બરોબર, નાના નાના શું આવેલા હોય, આપણા વાળ હોય ને એવા નાના નાના પક્ષમો આવેલા, જેના રસાંકુરો કહે છે. આ રસાંકુરો નાના આંતરડાની નાના આંતરડામાંથી આ રસાંકુરો નાના આંતરડામાંથી પાચિત ખોરાકનું શોષણ કરી તેને રુધિરમાં ભેળવે છે. સમજો, એટલે આપણા નાના આંતરડામાં બે પ્રકારનો ખોરાક હોય, પાચિત અને અપાચિત. આ પાચિત ખોરાક આ રસાંકુરો હોય ને ઇન્જેક્શનની જેમ ચૂસી લે, એટલે સીધો ચૂસે, મતલબ શોષણ કરી અને એના શેમાં ભેળવી દે, રુધિરમાં. હવે રુધિર તો આપણા આખા શરીરમાં ફરતું હોય, એટલે આખા શરીરમાં જે રુધિર ફરતું હોય એ રુધિર શું કરે, ખોરાકને કોષો સુધી પહોંચાડે. તો રુધિર દ્વારા ખોરાક કોષો સુધી પહોંચે છે. બરાબર, રુધિર દ્વારા આ ખોરાક ક્યાં પહોંચશે, કોષો સુધી પહોંચે છે. આ ખોરાકનું હવે આ ખોરાકનો ઉપયોગ વૃદ્ધિ માટે, પછી શક્તિ મેળવવા, મતલબ કોષ આનો ઉપયોગ શામાં કરશે, વૃદ્ધિ માટે, શક્તિ મેળવવા અને સમારકામ માટે કરે છે. વૃદ્ધિ, શક્તિ અને સમારકામ માટે એનો ઉપયોગ થાય. અને છેલ્લે હવે દેખો, નાના આંતરડામાં કેવો ખોરાક બચશે, અપાચિત. પાચિત ખોરાક શોષાઈ ગયો તો બચ્યો કયો, અપાચિત. તો નાના આંતરડામાંથી અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં એક જ કામ થાય, મોટું આંતરડું અપાચિત ખોરાકમાંથી શું કરે છે, પાણી શોષણ કરે છે. અને હવે પાણી શોષાઈ ગયું એટલે એ કેવું બની જાય, ઘન. અને પછી એનું શું થાય, મળદ્વાર દ્વારા નિકાલ થાય છે. મતલબ જે ખોરાક બચ્યો એ સવારે નિકાલ થઈ જાય. તો ખોરાક ખાધો લઈને છીકશું તો આ પાચન તંત્ર પૂર્ણ થાય. હવે તમારા માટે એક ડેર છે મારા માટે. ડેર મતલબ તમારા માટે ની હિંમત હોય તો આ ક્વેશ્ચન આખો તૈયાર કરી અને એક વિડીયો બનાવો. આખો ક્વેશ્ચન ભૂલી જવાનો, બરોબર? જોઈએ કોણ કરી શકે છે, બરોબર? તો આટલા સુધી રાખીએ છીએ. આ ક્વેશ્ચન બહુ મોસ્ટ ટાઈમ. ઓકે.